આ ફિલ્મ એક એક્શન ફેન્ટેસી છે જે લાખો વર્ષો પહેલા ડાયનાસોરના સમયમાં પૃથ્વી પર અથડાયેલા હ્યુમરોઇડ એલિયન્સની વાર્તા કહે છે. ફિલ્મની શરૂઆત સારિસ નામના ગ્રહથી થાય છે જ્યાં એક પરિવાર બીચ પર સમય વિતાવી રહ્યો છે. મિલ્સ અને આલિયા, જેઓ માતા-પિતા છે, તેમની પુત્રી નવીનને જોઈ રહ્યા છે, જે સીટી વગાડવાનો પ્રયાસ કરી રહી છે. મિલ્સ, જે નવીનની સારવાર માટે આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે, તેને કહેવાનો પ્રયાસ કરે છે કે તે 2 વર્ષના અન્વેષણ મિશન પર જઈ રહ્યો છે, પરંતુ તેને આશ્ચર્ય થાય છે કે નવીનને આ વિશે પહેલેથી જ ખબર છે. તેથી તે એક સ્પેસશિપનો પાયલોટ બનીને તેના મિશન પર નીકળી પડે છે. આ સ્પેસશિપ ક્રાયોજેનિક સ્લીપમાં સૂતેલા લોકોને લઈ જઈ રહી છે. સ્પેસશિપ એક અજાણ્યા એસ્ટેરોઇડ બેલ્ટમાંથી પસાર થાય છે અને ઉલ્કાપિંડના ટુકડાઓ સાથે અથડાય છે. મિલ્સ કોકપિટમાં દોડી જાય છે અને ઇમરજન્સી સિગ્નલ મોકલતા નજીકના ગ્રહ તરફ સ્પેસશિપને લઈ જાય છે. સ્પેસશિપ તૂટવા લાગે છે અને તે પોતાની પુત્રી વિશે વિચારતા બેહોશ થઈ જાય છે. થોડી મિનિટો પછી તે સ્પેસશિપની સિસ્ટમના અવાજથી જાગે છે, જે જણાવે છે કે તેઓ કોઈ નવા સ્થાન પર છે. મિલ્સ પોતાના પેટમાંથી ધાતુનો ટુકડો કાઢે છે અને એક સાધનનો ઉપયોગ કરીને પોતાના ઘાને સાજો કરે છે. પછી તે પોતાનું સ્પેસ સૂટ પહેરીને સ્પેસશિપની તપાસ કરે છે અને જુએ છે કે બધા સ્લીપિંગ પોડ્સ તૂટી ગયા છે. સ્પેસશિપમાંથી બહાર નીકળીને મિલ્સ એક લેસર ગન લે છે અને એક દલદલમાં પ્રવેશે છે, જ્યાં એક જીવ પાણીની અંદરથી તેને ઘેરી લે છે. તે આસપાસ તપાસ કરે છે અને જાણે છે કે બાકીના બધા મુસાફરો મરી ગયા છે. મિલ્સ સ્પેસશિપ પર પાછો આવે છે અને સમજે છે કે એસ્કેપ પોડ સ્પેસશિપના બીજા ભાગમાં છે, જે કોઈ અજાણી જગ્યાએ પડ્યું છે. તે એક ડિસ્ટ્રેસ સિગ્નલ મોકલે છે, જેમાં જણાવે છે કે તે એક અજાણ્યા ગ્રહ પર ઉતર્યા છે અને બધા મરી ગયા છે, તેથી બચાવની કોઈ જરૂર નથી. મિલ્સ પોતાને ગોળી મારવાનો નિર્ણય લે છે, પરંતુ નવીનની યાદ આવતા તે આમ કરી શકતો નથી. તે નવીનના સંદેશાઓવાળા બધા ટેપ્સ એકઠા કરે છે. ત્યારે જ તેને નજીકમાં એક કાર્યરત ક્રાયોપોડ મળે છે. તે તરત જ તેની તપાસ કરે છે અને જાણે છે કે એક યુવાન છોકરી હજુ જીવિત છે. તે તેને પોડમાંથી બહાર કાઢે છે અને સ્પેસશિપ તરફ પાછો ફરવા લાગે છે. પાછા જતા મિલ્સ જમીન પર એક વિશાળ પંજાનું નિશાન જુએ છે, જે દર્શાવે છે કે તેઓ પૃથ્વી પર છે, અને તે પણ લાખો વર્ષો પહેલા, જ્યારે ડાયનાસોર અહીં ફરતા હતા. તે રાત્રે મિલ્સને નવીનના સપના આવે છે, જે તેને પૂછે છે કે તે ક્યાં છે. બીજા દિવસે મિલ્સ વિસ્તારની શોધખોળ માટે નીકળે છે, જેથી તે છોકરીને બચાવી શકે અને આ ગ્રહમાંથી બચી શકે. તે મોટી હાડપિંજર પાસેથી પસાર થાય છે અને એક ગીઝરમાંથી નીકળતા એસિડથી બચી જાય છે. દૂરથી ચમકતી એક વસ્તુ તેની નજરે પડે છે, જે સ્કેન કરતા સ્પેસશિપનો બીજો ભાગ હોવાનું બહાર આવે છે, જે એક પહાડ પર ટકેલો છે. મિલ્સ પર એક નાના ડાયનાસોરે હુમલો કર્યો, પરંતુ તે પોતાના ગનથી તેને મારવામાં સફળ થાય છે. તે વધુ અવાજો સાંભળે છે અને તપાસ કરતા જાણે છે કે છોકરી સ્પેસશિપમાંથી ભાગી ગઈ છે. મિલ્સ તેનો પીછો કરે છે અને બંને એક ઢાળ પરથી પડી જાય છે, જ્યાં તેમને એક મૃત ડાયનાસોર મળે છે. અચાનક ઝાડ હિંસક રીતે હલવા લાગે છે અને મિલ્સ એક મોટા જીવને પોતાની તરફ આવતા જુએ છે. તે તરત જ છોકરીને ઉપાડીને સ્પેસશિપ તરફ લઈ જાય છે. સ્પેસશિપ પર તે છોકરીના ઘાની સારવાર કરે છે અને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે. તેને ખબર પડે છે કે છોકરીનું નામ કોઆ છે, પરંતુ તેમની વચ્ચે ભાષાની અડચણ છે અને સ્પેસશિપનું ટ્રાન્સલેટર ખરાબ થઈ ગયું છે. મિલ્સ લાલ પાવડરનો ઉપયોગ કરીને ટેબલ પર એક પહાડ બનાવે છે, સમજાવે છે કે તે સ્થાન સુધી પહોંચવું કેટલું મહત્વપૂર્ણ છે. કોઆ તેની સાથે જોડાય છે અને તે પોતાના માતા-પિતાનું ચિત્ર બનાવે છે, જે દર્શાવે છે કે તે પરિવારની વિભાવનાને સમજે છે. મિલ્સ તેને કહે છે કે તેના માતા-પિતા પહાડોમાં છે, જે એક જૂઠ છે, જેથી કોઆ તેની યોજનાને અનુસરે. પછીથી મિલ્સ એક બીજો SOS સંદેશ મોકલે છે, જેમાં બચાવની માંગ કરે છે, કારણ કે એક યુવાન જીવિત વ્યક્તિ છે. આ દરમિયાન કોઆ નવીનના વિડિયો સંદેશાઓ શોધી કાઢે છે અને તેને ચલાવવા લાગે છે. એ સ્પષ્ટ થાય છે કે નવીનની બીમારી મિલ્સના જવાનના પહેલા વર્ષમાં જ બગડી ગઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી. શરૂઆતમાં તેના સંદેશાઓ આનંદ અને પોતાના પિતા પ્રત્યે પ્રશંસાથી ભરેલા હતા, પરંતુ સમય જતાં તેની લાગણીઓ ગુસ્સામાં બદલાઈ ગઈ, કારણ કે તેને લાગ્યું કે તેના પિતાએ તેને છોડી દીધી. મિલ્સ કોઆને ટેપ જોતી જુએ છે અને તેને બંધ કરી દે છે, કહે છે કે તેઓ ચાલવા માટે તૈયાર છે. પોતાના સામાન સાથે મિલ્સ અને કોઆ જંગલમાં નીકળી પડે છે, શિકારીઓનું ધ્યાન ન ખેંચવાનો પ્રયાસ કરતા. તેમની સફર દરમિયાન કોઆ આકાશમાં લાલ ચમક જુએ છે, પરંતુ તેને પોતાના સુધી જ રાખે છે. તે ચાલતા થાકી જાય છે અને ઝાડીમાંથી બેરી તોડીને મિલ્સ તરફ ફેંકવા લાગે છે. મિલ્સ થોડો ચીડાઈને પોતાના સ્કેનરથી બેરીની તપાસ કરે છે અને કોઆને ચેતવણી આપે છે કે તે તેને ન ખાય.
થોડીવાર પછી એક મોટો જંતુ મિલ્સની ગરદન પર બેસી જાય છે. તે તેને મારી નાખે છે, પરંતુ તેનો હાથ એક ચીકણા પદાર્થથી ભરાઈ જાય છે. તે તેને દૂર કરવાનો પ્રયાસ કરે છે, જેનાથી કોઆ હસવા લાગે છે. મિલ્સ મજાકમાં તેને પોતાના ચીકણા હાથથી સ્પર્શવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમની હાસ્ય એક પડતા ઝાડથી અટકી જાય છે. એક ઢાળની પાછળથી અજીબ અવાજો સાંભળતા તેઓ એક નાના ડાયનાસોરને ટારપીટમાં ફસાયેલો જુએ છે. કોઆ તેની મદદ માટે દોડે છે અને મિલ્સ અનિચ્છાએ તેની મદદ કરે છે. જોકે મુક્ત થયા પછી નાનું જીવ થોડા પગલાં ચાલે છે અને પછી શિકારીઓના એક જૂથ દ્વારા મારી નાખવામાં આવે છે. મિલ્સ તરત જ કોઆને છુપાવી દે છે, જે જીવતા મૃત્યુ પર ચીસ પાડે છે. જોખમ ટળી ગયા પછી બંને તેમની સફર ચાલુ રાખે છે અને એક ધોધ પર રોકાઈને સફાઈ કરે છે અને પોતાની પાણીની બોટલ ભરે છે. મિલ્સ પોતાના પેટના ઘાને તપાસે છે, પરંતુ કોઆને જોતા જ તેને પોતાની પુત્રી નવીનની યાદ આવે છે, જે તેને આગળ વધવાની પ્રેરણા આપે છે. થોડીવાર પછી મિલ્સનું સ્કેનર પહાડનો ટ્રેક ગુમાવી દે છે, જેના કારણે તે એક ઝાડ પર ચડીને વિસ્તારને ફરીથી સ્કેન કરવાનો નિર્ણય લે છે. ઝાડ પર ચડતી વખતે એક જંતુ તેના હાથ પર બેસી જાય છે અને તેને દૂર કરવા માટે તે હાથ હલાવે છે, જેનાથી ડાળી તૂટી જાય છે અને મિલ્સ નીચે પડીને પોતાના હાથ ખસેડી નાખે છે. કોઆ તેની મદદ કરે છે અને એક ઝાડનો આધાર લઈને તેનો હાથ ઠીક કરે છે. તેમના અવાજથી નજીકના ડાયનાસોરનું ધ્યાન આકર્ષાય છે. મિલ્સ કોઆને તેના હાથ પર પગથી દબાણ કરવા કહે છે, જેથી તે ઠીક થઈ શકે. હાથ ઠીક થયા પછી તે તરત જ ડાયનાસોર પર ગોળી ચલાવવાનું શરૂ કરે છે અને કોઆને ભાગવા કહે છે, અને થોડા નાના વિસ્ફોટનો ઉપયોગ કરીને ઘણા ડાયનાસોરને મારી નાખે છે. બચેલા ડાયનાસોર મિલ્સ પર સતત હુમલો કરે છે અને તે એક પછી એક તેમને ગોળી મારે છે. આ દરમિયાન કોઆ બીચ તરફ ભાગે છે અને એક લાકડાની પાછળ છુપાઈ જાય છે. ત્યાં ઉડતા ડાયનાસોરનું એક જૂથ આવે છે અને પહેલાના શિકારીઓ તેની હાજરીને ભાંપી લે છે. જેમ જ તેઓ હુમલો કરવા જાય છે, મિલ્સ ત્યાં પહોંચે છે અને તે બધાને મારી નાખે છે. અચાનક એક ઉડતું ડાયનાસોર કોઆને પકડીને ઉઠાવી લઈ જાય છે. મિલ્સ તેનો પીછો કરે છે અને એક જ ગોળીથી તેને ભગાડી દે છે. હુમલા પછી કોઆ એટલી ડરી જાય છે કે તે આગળ વધવા કે મિલ્સની નજીક રહેવાથી પણ ડરે છે. મિલ્સ તેને સમય અને જગ્યા આપે છે અને અંધારું થતાં તેને નવીનને શાંત કરવા સીટી વગાડવાની યાદ આવે છે. તે સીટી વગાડવાનો પ્રયાસ કરે છે અને કોઆ પણ તેની નકલ કરે છે. ત્યારબાદ તેઓ પોતાની સફર ચાલુ રાખવા સહમત થાય છે. આખરે તેઓ એક ગુફામાં પહોંચે છે, જ્યાં તેઓ રાત વિતાવવાની યોજના બનાવે છે. મિલ્સ મોશન સેન્સર્સ લગાવે છે, જેથી કોઈ પણ જોખમની જાણ થઈ શકે. તે પોતાના સ્કેનરથી આકાશને સ્કેન કરે છે અને નજીકમાં એક ઉલ્કાપિંડ જુએ છે, પરંતુ તે ચિંતા નથી કરતો કારણ કે તે નાનું છે. કોઆ તેને નવીનની એક ટેપ આપીને ચોંકાવે છે. શરૂઆતમાં ગુસ્સે થયા પછી મિલ્સ આખરે ટેપ ચલાવવાનો નિર્ણય લે છે, કારણ કે તે બંનેને શાંતિ આપે છે. રાત્રે મિલ્સને ઊંઘ નથી આવતી કારણ કે તેને તે દિવસની યાદ આવે છે જ્યારે આલિયાએ તેને કહ્યું હતું કે નવીન હોસ્પિટલમાં ગુજરી ગઈ છે. તે રડવા લાગે છે. મધ્યરાત્રિએ સેન્સર્સનું એલાર્મ વાગે છે, જે જોખમની ચેતવણી આપે છે. મિલ્સ તરત જ એક જંતુને કોઆના મોંમાં જુએ છે અને તેને મારી નાખે છે. અચાનક સેન્સર્સ ખરાબ થઈ જાય છે કારણ કે એક વિશાળ ટી-રેક્સ ગુફાની બહારથી આવે છે. મિલ્સ થોડી ગોળીઓ ચલાવે છે અને તે અને કોઆ ગુફાના પાછળના ભાગમાંથી એક નાના ખુલ્લા ભાગમાંથી ભાગી જાય છે, એ જાણ્યા વિના કે એક નાનું ડાયનાસોર તેમનો પીછો કરી રહ્યું છે. બંને ભાગવાનો રસ્તો શોધવા લાગે છે. મિલ્સ બે ખડકો વચ્ચેની એક સાંકડી ખાઈને ખોલવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેના પ્રયત્નો છતાં તે બહુ ઓછી પ્રગતિ કરે છે અને આખરે આ વિચાર છોડી દે છે. કોઆ નિરાશ થઈ જાય છે અને સતત પ્રયાસ કરવા માંગે છે. મિલ્સ તેને સમજાવવાનો પ્રયાસ કરે છે કે તેના માતા-પિતા મરી ગયા છે, પરંતુ કોઆ તેને સમજી શકતી નથી. અંતે મિલ્સ થોડા બોમ્બનો ઉપયોગ કરીને એક છિદ્ર બનાવે છે, જે કોઆ માટે પૂરતું હોય છે. તે કોઆને બાકીના બોમ્બ આપે છે, જેથી તે સુરક્ષિત રહી શકે. કોઆ છિદ્રમાંથી બહાર નીકળીને બીજી બાજુ જાય છે અને પુષ્ટિ કરે છે કે ત્યાં પૂરતી જગ્યા છે. મિલ્સ તેની પાછળ જવાનો પ્રયાસ કરે છે, પરંતુ છિદ્ર અચાનક બંધ થઈ જાય છે અને તે કોઆ સાથેનો સંપર્ક ગુમાવી દે છે. મિલ્સ કોઆની સીટી સાંભળે છે, પરંતુ તેને એક ડાયનાસોરના આવવાનો અહેસાસ થાય છે. તે તરત જ પોતાની ગન લઈને પાછલી ગુફા તરફ જાય છે અને પોતાના સ્કેનરનો ઉપયોગ કરીને ડાયનાસોરનો પતો લગાવે છે અને તેને ગોળી મારી દે છે. જોકે ડાયનાસોર તેના પર હુમલો કરે છે, જેનાથી ગન હાથમાંથી છૂટી જાય છે. મિલ્સ પોતાના સ્કેનરનો ઉપયોગ કરીને એક ઉચ્ચ અવાજવાળી ધ્વનિ ઉત્પન્ન કરે છે, જે ડાયનાસોરના કાનને નુકસાન પહોંચાડે છે. તે આ તકનો લાભ લઈને ડાયનાસોરને મારી નાખે છે. આ દરમિયાન કોઆ ગુફામાંથી બહાર નીકળીને એકલી જંગલની શોધખોળ કરે છે. તેને એક હાડકું મળે છે, જેનો તે શસ્ત્ર તરીકે ઉપયોગ કરી શકે. તે તેને ઝેરીબેરી અને એક મોટા પાંદડાથી લપેટીને પોતાની થેલીમાં રાખે છે. થોડીવાર પછી મિલ્સ પણ ગુફામાંથી બહાર નીકળે છે અને ક્ષિતિજ પર એક વિશાળ ઉલ્કાપિંડ જુએ છે, જે ઝડપથી ગ્રહ તરફ આગળ વધી રહ્યું છે.
પોતાના સ્કેનરથી તે જાણે છે કે પહેલાનું ઉલ્કાપિંડ આ મોટા ઉલ્કાપિંડનો એક ટુકડો હતું. આ અથડામણ થોડા કલાકોમાં થવાની છે, જે એક વિનાશકારી વિલુપ્ત ઘટનાનું કારણ બનશે. તે તરત જ કોવાને ગોતવા નીકળે છે અને તેની ચીસ સાંભળીને સચેત થઈ જાય છે. કોવા એક ડાયનાસોરથી બચવા માટે એક ઝાડના થડમાં છુપાઈ જાય છે. મિલ્સ તેની તરફ આગળ વધે છે, પરંતુ કમનસીબે તે ઝડપી રેતીમાં ફસાઈ જાય છે. તે કોવા તરફ હાથ લંબાવે છે, પરંતુ ધીમે ધીમે ડૂબવા લાગે છે. કોવા તેનો અવાજ સાંભળે છે અને ડાયનાસોરના ઝાડની અંદર આવવાની રાહ જુએ છે. પછી તે બોમ્બ ફેંકીને ભાગી જાય છે. કોવા ઝડપી રેતી સુધી પહોંચે છે અને એક ઝાડને નમાવીને મિલ્સ તરફ હાથ લંબાવે છે. મુક્ત થયા પછી મિલ્સ અને કોવા ગળે મળે છે અને તે કોવાને ઉલ્કાપિંડની સ્થિતિ સમજાવે છે. તેઓ પહાડ તરફ આગળ વધે છે. રાત થતાં તેઓ પહાડની નીચે પહોંચે છે. મિલ્સ કોવાને દોરડાથી બાંધે છે અને તે ચડવાનું શરૂ કરે છે. તે ચતુરાઈથી દોરડાને ઝાડ અને ખડકોની આસપાસ બાંધે છે, જેથી તે મિલ્સનું વજન સંભાળી શકે. થોડીવાર પછી તેઓ સ્પેસશિપનો બચેલો ભાગ શોધી કાઢે છે. મિલ્સ સ્પેસશિપની સિસ્ટમ ચાલુ કરે છે અને એક બચાવ જહાજના કોઓર્ડિનેટ્સ મેળવે છે. આ દરમિયાન કોવા પોતાના પરિવારને ગોતે છે અને આખરે તૂટેલા ક્રાયોપોડ્સ જોઈને ગુસ્સાથી ભરાઈ જાય છે. મિલ્સ આંસુ સાથે નવીનની એક તસવીર કાઢે છે અને કબૂલ કરે છે કે તેણે પોતાની પુત્રીને ગુમાવી દીધી છે અને આ અનુભવ તેને આવી દુર્ઘટના ફરી થતી અટકાવવા પ્રેરે છે. કોવા આંસુ સાથે મિલ્સને ગળે લગાવે છે અને મિલ્સ બધા માટે માફી માંગે છે. મિલ્સ અને કોવા ઝડપથી એસ્કેપ પોડમાં આશરો લે છે. જ્યારે નાના ઉલ્કાપિંડના ટુકડા પૃથ્વી પર પડવા લાગે છે, મિલ્સ લોન્ચ બટન દબાવવા માટે તૈયાર થાય છે. પરંતુ એક ઉલ્કાપિંડ સ્પેસશિપ સાથે અથડાય છે, જેનાથી પોડ પહાડ પરથી નીચે પડે છે અને ઊંધું થઈ જાય છે. જ્યારે બંને બેહોશ થઈ જાય છે, કોવા પહેલા જાગે છે અને તરત જ લોન્ચ બટન દબાવે છે. જો કે કમ્પ્યુટર તેને જણાવે છે કે પોડ તેની વર્તમાન સ્થિતિમાં લોન્ચ નહીં કરી શકે. મિલ્સ જાગે છે અને એક ટી-રેક્સ પોડ પર હુમલો કરવા લાગે છે. મિલ્સ પોડમાંથી બહાર નીકળીને પોતાની ગન લેવાનો પ્રયાસ કરે છે, જે જમીન પર પડી છે, પરંતુ તે જામ થઈ ગઈ છે. જેમ જ બીજું ટી-રેક્સ હુમલો કરે છે, મિલ્સ સ્પેસશિપના એક ટુકડાની પાછળ છુપાઈ જાય છે અને ગનને સુધારે છે. આ દરમિયાન કોવા ડાયનાસોરથી ઘેરાઈ જાય છે. તે નવીનની ટેપ અને સ્કેનરનો ઉપયોગ કરીને એક હોલોગ્રામ બનાવે છે, જે ડાયનાસોરને ભ્રમમાં મૂકે છે. મિલ્સ રડતા વિચારે છે કે તે પોતાની પુત્રીને છેલ્લી વાર મળી રહ્યો છે, પરંતુ ડાયનાસોર હોલોગ્રામ પર હુમલો કરવા લાગે છે. મિલ્સ આ વિચલનનો લાભ લઈને પહેલા ટી-રેક્સને ગોળી મારી દે છે. બીજું ટી-રેક્સ પોડને ધક્કો મારીને સાચી સ્થિતિમાં લઈ આવે છે. મિલ્સ પોડમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે, પરંતુ પેલું ઘાયલ ડાયનાસોર પાછું આવે છે અને તેનો પીછો કરે છે. મિલ્સ ડાયનાસોરને એસિડ ગીઝર્સ તરફ લઈ જાય છે, જ્યાં તે એસિડની ગરમ ધારાથી ભીંજાઈ જાય છે. જો કે ડાયનાસોર બચી જાય છે. કોવા ત્યાં પહોંચે છે અને પોતાની પાસે રાખેલા હાડકાથી તેની આંખમાં હુમલો કરે છે. ડાયનાસોર હલે છે અને બીજા એસિડ ગીઝર પર પગ મૂકે છે, જેનાથી તેનું પેટ ઓગળી જાય છે અને તે મરી જાય છે. મિલ્સ અને કોવા પોડમાં પાછા આવે છે અને ઉલ્કાપિંડની અસરની થોડી ક્ષણો પહેલા લોન્ચ કરી દે છે, જે પૃથ્વી પર ડાયનાસોરની વિલુપ્તિની ઘટના લાવે છે. એકવાર પોડ વાતાવરણમાંથી બહાર નીકળે છે, તો ઓટોપાયલોટ તેને નિર્ધારિત મીટિંગ પોઈન્ટ પર લઈ જાય છે, જ્યાં એક બચાવ જહાજ તેમની રાહ જોઈ રહ્યું હોય છે. ફિલ્મનો અંત મિલ્સ સાથે થાય છે, જે પોતાની આંખો બંધ કરીને નવીન વિશે વિચારે છે, જ્યારે કોવા તેનો હાથ પકડીને તેને શાંતિ આપે છે. આ ફિલ્મ એક ભાવનાત્મક અને એક્શનથી ભરપૂર છે, જે પરિવાર, બલિદાન અને ટકી રહેવાની વાર્તા કહે છે. મિલ્સ અને કોવાનું બંધન આ વાર્તાને વધુ હૃદયસ્પર્શી બનાવે છે. આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો.